આગળ તમને આર્ક એક્સપ્લેનર બતાવ્યું, યલો બોક્સ બતાવ્યા, બેબી પ્લાન્ટ અને મધર પ્લાન્ટ વિશે પણ બતાવ્યું. હવે તમને એ બતાવીએ કે શ્રીહરિ નર્સરીનો ફ્યુચરમાં પ્લાન શું છે. અને હવે તમે જે જોઈ રહ્યા છો કે આ બ્લેક પોલિથીન અહીં પડેલી છે એ શું છે એ પણ આપણે પ્રકાશભાઈ પાસેથી જાણીશું. પ્રકાશભાઈ, જનરલી આ શા માટે તમે રાખ્યું છે? આનો શું યુઝ, શું કોઈ ફ્યુચર પ્લાનિંગ માટે તમે આ તૈયાર કર્યું છે? હા જી, જેમ નર્સરી છે ને, નર્સરી એક સાંકળ છે આખી. હા, 12 મહિના આમાં કામ એક ધારું ચાલુ ને ચાલુ જ હોય. આ ફ્યુચર પ્લાન એવી રીતનો છે કે આ પોટિંગ મિક્સ અમે અહીંયા જાતે તૈયાર કરીએ છીએ. કમ્પોસ્ટ ખાતર, કોકોપીટ અને અમારી 1 વર્ષ કેળવેલી માટી, જે એને લાઈવ માટી કહેવાય, જીવંત માટી કહેવાય. ઓકે. આનો આખું પોટિંગ મિક્સ તૈયાર કરીને અમે આ બેગો ભરીએ છીએ, જે આવતી સિઝન એટલે કે જૂન મહિનાની જે સિઝન આવે એના માટે આમાં ગોટલા મૂકીને રોપા તૈયાર કરવાના હોય છે. તો આ 2 પ્લોટમાં થઈને લગભગ 70,000 બેગો મૂકેલી છે. બરાબર. એવી જ રીતે આપણો નવો પ્લોટ જે ખાલી થાય બીજો, એની અંદર બીજી લગભગ 2,10,000 જેવી બેગ મૂકાશે. તો આ નવા રોપા બનાવવા માટેનું આખું આવતા વર્ષનું પ્લાનિંગ છે, જે અત્યારથી આપણે ચાલુ કરી દેવું પડે. અને આમાં કોઈ ધ્યાન રાખવું પડે કે નહીં? આ તો નોર્મલ જ્યારે તમે અને આ સીઝન ક્યારે આવશે કે જ્યારે તમે આ સ્ટાર્ટિંગ કરશો? એ બધું જેવી આપણે માર્કેટમાં કેરી આવવાની શરૂઆત થાય, દેશી કેરી, એટલે આને બનાવવાનું ચાલુ થઈ જાય. અમને કેરી મળે એટલે ગોટલું મળે, એમાંથી અમે કેરી લઈને એમાંથી ગોટલું બનાવીએ, ગોટલું કાઢીએ અને એ ગોટલાને ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરી અને આ બેગમાં રોપવામાં આવે છે. એટલે આમાંથી એક પ્લાન્ટ તૈયાર થાય છે, જેની ઉપર અમે ગ્રાફ્ટિંગ કરી અને કલમ બનાવીએ છીએ. આખી એની ચેન હોય છે, જે ચેન સતત ને સતત એકબીજા સાથે જોડાયેલી રહેવી જોઈએ. એટલે 12 મહિના નર્સરીમાં કામ કાયમ ચાલુ ને ચાલુ જ હોય છે.